ઉનાળાની ઋતુની શરૂઆત તો થઈ ગઈ છે અને આ સિઝનમાં પોતાને સ્વસ્થ અને ફિટ રહેવા માંગતા હોવ તો તમારે હેલ્ધી વસ્તુઓનું સેવન પણ કરવું પડે. જો તમે આ ઉનાળામાં ગરમીની લહેર એટલે કે લૂ અને પાણીની અભાવથી બચવા માંગતા હોવ તો તમે દરરોજ 1 ગ્લાસ છાશનું સેવન કરી શકો છો. દહીંમાંથી છાશ તૈયાર કરવામાં આવે છે અને છાશમાં પણ ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, જેમ કે વિટામિન A, B, C, E, પ્રોટીન, કેલ્શિયમ વગેરે, જે શરીરને અનેક સમસ્યાઓથી બચાવવામાં મદદરૂપ થઈ શકે છે. છાશ એક સુપર હેલ્ધી પીણું છે જે ગરમીથી બચાવી શકે અને શરીરને ઠંડુ કરી શકે છે. તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના જાણીએ ઉનાળામાં છાશ પીવાના ફાયદા. છાશ એ પોષક તત્વોનો ભંડાર છે. તેમાં મીઠું, ખાંડ અને ફુદીનો નાખીને જો તમે સરસ મજાની મસાલાની છાશ બનાવો ને તો એ છાશ પીવાથી ડિહાઇડ્રેશન, ઝાડા અને ઉલટીથી બચી શકાય છે. આ પીણું પીવાથી પાણીની કમી પણ નથી થતી. જો તમને એસિડિટી અને પેટમાં બળતરાની સમસ્યા હોય તો તમે છાશનું સેવન કરી શકો. જમ્યા પછી છાશનું સેવન કરવાથી એસિડિટી અને પેટમાં બળતરાથી રાહત મળી શકે છે. ઉનાળાની ઋતુમાં વજન ઘટાડવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જો તમે પણ તમારું વજન નિયંત્રણમાં રાખવા માંગતા હોવ તો તમે છાશનું સેવન કરી શકો છો. છાશમાં કેલરી અને ચરબી ઘણી ઓછી હોય છે, જેથી કરીને જો તમે ઉનાળામાં છાશ પીઓ તો તમારી ચરબી ઝડપથી બર્ન થઈ શકે છે. ઉનાળાની ઋતુમાં ત્વચા સંબંધી સમસ્યાઓ ઘણી બધી જોવા મળે છે. જો તમને પણ તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માંગતા હોવ ઉનાળાની ઋતુમાં તો તમે છાશનું સેવન કરી શકો છો. છાશમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન B, વિટામિન A ના ગુણો જોવા મળે છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. તો તમે પણ આ ઉનાળામાં ખૂબ જ છાશનું સેવન કરો અને આ બધા ફાયદા ઉઠાવો. એટલું જ નહીં, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે તમારા પરિવારજનો અને મિત્રો સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો.